આજના વિડીયોમાં આપણે એઆઈએસ ટ્રેકિંગના નવા નિયમો વિશેની અફવાઓ અને વાસ્તવિકતા વિશે વાત કરીશું. આવો જાણીએ આવકવેરા અધિનિયમ 2025 હેઠળ તમારા ડિજિટલ ડેટા પરની કડક રિપોર્ટિંગ રૂલ્સ શું કહે છે. એઆઈએસ શું છે? એઆઈએસ એ તમારી ડિજિટલ નાણાકીય કુંડળી છે. પેન અથવા આધાર દ્વારા કરવામાં આવેલા તમામ મોટા વ્યવહારોનો 360 ડિગ્રી ડેટા ઇન્કમટેક્સ વિભાગ પાસે એક જગ્યાએ જમા થાય છે. એઆઈએસમાં હવે મેડિક્લેમ અને કાર વીમો જેવા જનરલ ઇન્સ્યોરન્સ પણ ટ્રેક થશે. શેરબજારમાં ₹500નો ડિવિડન્ડ પણ એઆઈએસમાં પકડાઈ જશે. પર્સનલ ખાતામાં બિઝનેસના મોટા યુપીઆઈ પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડના મોટા વ્યવહારો હવે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન તરીકે હાઇલાઇટ થશે. એક અફવા છે કે ₹50ના યુપીઆઈ પેમેન્ટથી પણ ઇન્કમટેક્સની નોટિસ આવશે, પરંતુ આ સત્ય નથી. વિભાગનું ધ્યાન માત્ર મિસમેચ પકડવા પર છે. જો તમારી આવક અને ડિજિટલ ખર્ચ વચ્ચે મોટો તફાવત હશે તો જ સિસ્ટમ એલર્ટ આપશે. આવકવેરા વિભાગનું એઆઈ સિસ્ટમ મિસમેચ કેવી રીતે પકડશે? ઉદાહરણ તરીકે, જો તમે આઈટીઆરમાં 4 લાખની આવક ભરી હોય પરંતુ એઆઈસમાં 3 લાખનું ક્રેડિટ કાર્ડ બિલ અને અન્ય મોટો ખર્ચ દેખાય તો એઆઈ સિસ્ટમ તરત જ રેડ ફ્લેગ આપશે. એઆઈએસનું સૌથી ખતરનાક શસ્ત્ર એચઆરએ ક્રોસ મેચિંગ છે. જો તમે એચઆરએ ક્લેમ કરવા માટે મકાન માલિકનો પેન આપશો અને મકાન માલિકે ભાડાની આવક નહીં બતાવી હોય તો તમારા એઆઈએસમાં મિસમેચ આવશે. પરિણામે તમારો એચઆરએ ક્લેમ રિજેક્ટ થઈ જશે અને પેનલ્ટી લાગશે. વેપારીઓ અને કરદાતાઓએ આઈટીઆર ભરતા પહેલા એઆઈએસ ફરજિયાત ચેક કરવું. ખોટી એન્ટ્રીઓ સામે તરત જ ફીડબેક સબમિટ કરો. પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ અલગ રાખો, જેથી પર્સનલ સેવિંગ્સ ખાતામાં યુપીઆઈથી બિઝનેસ પેમેન્ટ લેવાથી બચી શકાય. ડિજિટલ યુગમાં સાચી માહિતી જ તમને નોટિસથી બચાવશે. સાવચેત રહો, સુરક્ષિત રહો. વધુ માહિતી અને સહાય માટે મનીષ ઠક્કર એન્ડ એસોસિએટ્સનો સંપર્ક કરો.